તો ફાઇનલી મિત્રો જો આપણું પેમેન્ટ આવી ગયું છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. આપણે મારીને જોઈ કેવું રિએક્શન આવે છે. તો મારે આ ફેસબુકના પૈસા. હા આનંદ આવી ગયો ને. હવે વિડીયોમાં આવીશ ને એમને હવે બ્લોગમાં આવીશ ને. પાકું ને. તો એટલે હું કહું બેટા આમાં આપણે બધું વાતું બધાને શેર કરાય. હલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો મસ્ત મજાની હવા થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ દુકાને. અમારે વિજયભાઈ જો અમારે કામ કરે છે, સારું સાફ સફાઈ સારી રાખે છે, અમારા મિત્ર છે. અને વિજયભાઈ હવે કેદી વેકેશન કેદી પાડો? એવું બધું છે. દિવાળી મહિનામાં કરીએ હવે. હા અત્યારે પૈસા કમાઈ લેવી. એવું અમારે પૈસા કમાવાના છે. અને વિજયભાઈ અમારે સારી મહેનત કરે છે, સાફ સફાઈ મસ્ત રાખે છે. અને મને આવડે વિજયભાઈ તમારે જેવું. હા તમે ન આવો તો હું વાળી નાખું. આપણે ઓલા કેમ આપણે ઓલા વીઆઈપીની જેમ નહીં રહેવાનું. આપણું આંગણું સારું રાખી તો હા પછી આપણે બધે મોદીને કહીએ કે મોદી સ્વસ્થ અભિયાન કર્યું, કંઈ કરતા નથી. આપણે પોતે કંઈ કરતા નથી તો પછી તો મોદી તો ત્યાંથી આવવાના નથી. આપણું આંગણું સારું રાખવું એ આપણી ફરજમાં આવે છે. તમારું કેમ કહેવાનું છે? હે બરાબર ને? ચોખ્ખું રાખો, ચોખ્ખું જીવન જીવો. બરાબર. તો આવું બધું મિત્રો છે. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ, કારણ કે દુકાને કામ બધું પતાવી દીધું. ઘરે આવી ગયા છીએ. મેડમ બનાવે છે રોટલા. કેટલી વાર છે? કેટલી વાર? આપણો તો ત્યાર જ લાગે. જો આપણું બધું મસ્ત તૈયાર થઈ ગયું છે. ભીંડાનું શાક છે અને રોટલીનું શાક છે, રોટલા, કાંદા અને આ અમારે ચીપડાનું આઠણું. બંસી બેન આજ ભૂખ્યા નથી થયા લાગતા. હે ઠીક બરાબર. અમારે બધે ઘરના બ્લોગ જોવે છે. એવું છે. બસ જો હવે આપણે જમી લઈ. દાદાને દઈ આવો પેલા. સંતોષ ભૂખ નથી લાગી તો હાલો બધા તમે જમવા હાલો. આપણે હવે જમી લઈ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે દુકાને આવી ગયા છીએ અને અમારે મેના રાણીમાં થોડોક ખર્ચો આવી ગયો છે. જો આપણી ગાડી આવી ગઈ છે. ગાડીમાં થોડુંક એસીનું કામ કરાવવું પડે એમ છે. અને સંતોષભાઈ અમારે અંદર બેઠા. સંતોષ શું કરશો તું? તો મિત્રો આવું બધું છે. ખર્ચા ઉપર ખર્ચા આવ્યા કરે છે. અને કેમ લોક ખોલતો નહીં? ગાડી હવે ગૌઠી થઈ ગઈ છે. ને સંતોષભાઈ શું કરશો બધા? ઓલું કરું શું કરું? ટ્રાય મારશો? હા કાચ ખોલું છું. તો કાચ તો નહીં ખોલે, કારણ કે હવે અમરેલી બતાવવી પડશે મિત્રો. એવું બધું છે મિત્રો. અમારે આ જો ભાઈ છે ને જલસો છે. આમ જોવો તમે. આને અમારે રજવાડું છે. તે બાપુ હવે તમે ઓલું પ્રોગ્રામનું કહેતા એને શું કરવાનું છે? તો દાલ બાટી કંઈક ખવડાવો તો અમને ખબર પડે. અમને કેવા તમે દાળ બનાવવાની છે આપણે વાડીએ. તો અમારા ભાઈની ત્યાં દાળ બાટી ખાવા જવાની છે. બહુ મસ્ત મજાની બનાવે છે અને આપણા મિત્ર છે. એવું બધું છે મિત્રો અત્યારે જો આપણે જેની રાહ જોતા હતા એ આપણું કામ થઈ ગયું છે. કારણ કે આપણું ફેસબુકનું પણ પહેલું પેમેન્ટ આવી ગયું છે. તો તમને કેટલું આવ્યું છે એ બધું તમને બતાવીશું. અત્યારે આપણે થોડીક વાર પછી એટીએમે જઈ અને પૈસા આપણા ઉપાડી લઈ. કારણ કે હવે ઉપર પેમેન્ટ આપણે આવવા માંડ્યા છે. તમારા બધાના સપોર્ટથી આપણું હવે બધું લાગે પડવા મળ્યું છે માતાજીની દયાથી. મિત્રો અત્યારે આપણે જો એસબીઆઈ એટીએમે આવી ગયા છે. તો મિત્રો જો અત્યારે પ્રોસેસિંગ થાય છે. અમારે સંતોષભાઈ એટીએમ નાખ્યું છે. તો ફાઇનલી મિત્રો જો આપણું પેમેન્ટ આવી ગયું છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. મિત્રો જો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને માળી કઈ ગયા. આપણે માળીને જોઈ કેવું રિએક્શન આવે છે. તો મારે આ ફેસબુકના પૈસા. હા બોલ. કેમ માસી મજામાં ને? માસી અમારે આવી ગયા છે. મારીને માતાજીને ધરી. હે હા જાય ફેસબુકના છે. તો એવું છે મિત્રો. અત્યારે મેડમ શું કહે છે અને અમારા આરાધના બેન
આપણે જા ફેસબુક નું પેમેન્ટ આવી ગયું છે. હાચે હાસીન જોને ફેસબુક કાલે આપણે યુટ્યુબ ને યુટ્યુબ આજે ફેસબુક નું આવી ગયું છે. કોંગ્રેચ્યુલેશન અને અમારા મેડમ આમ જો તમે બહુ ખુશ થઈ ગયા. હમણાં પકડી રાખવા પડશે કા ઓલા કે મહેનત રંગ લાવી. તો તમારા બધાના સપોર્ટથી અત્યારે અમે બહુ ખુશ છીએ અને આનાથી વધારે હજી સપોર્ટ કરવાનો છે. અને આપણે આ બધું હે પેંડા ખવડાવો તે પેન્ડર ખવડાવવા જ પડે ને. ખવડાવી દેવી એકાદ કેમ બેન આનંદ આવી ગયો ને હવે વિડીયોમાં આવીશ ને એમને હવે બ્લોગમાં આવીશ ને પાકું પાકું ને પાકું તો એટલે હું કહું બેટા આમાં આપણે બધું વાતું બધાને શેર કરાય. એટલા થઈ રહ્યા કે ઉડી શકે તો તું રેગની તારા હાટું છે ને. અને બંસી બેન આવી ગયા છે. બંસી તો પેમેન્ટ આવી ગયું ફેસબુકનું. હારું હારું એટલા થઈ રહ્યા કેમ અરે તમારા જ છે. તો એવું બધું છે મિત્રો. અને મેડમ અમારે તમે શું કહેવા માંગશો? બધું આપો થોડીક તું બધાને શું કહેવા માંગશો? હું બધાને શું કહેવા માંગુ કે હારામાં હારું છે અમે તમારા બધાના સપોર્ટથી બધા સપોર્ટ કરે છે ફેસબુકમાં હાલી ગયું આપણને વાટ હતી ફેસબુકમાં આવી ગયા એટલે આવી ગયું ઈ હારું તો યુટ્યુબ કરતાં થોડુંક પેમેન્ટ આમાં વધારે આવ્યું છે. પછી તમને કહી અને પહેલાં આપણે જમી લઈએ. મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છીએ. કારણ કે આજ તો અમારા બધાને હાવ શાંતિ થઈ ગઈ છે. સંતોષભાઈ બેસી ગયા છે. અપુબેન છે. કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ. અને આવ્યા છે અમારે દીદુબેન અને બંસીબેનને આ થોડાક પડી ગયા છે. એટલે કેમ રહ્યું બંસીબેન? એ બંસીબેન રહી મનમાં મુસ્કુરાતી હે લાડ બધું રોઈ અને લીધું મેડમ શું કરે છે? વિચાર કરું છું, ગરમી થઈ ગઈ છે બહુ એટલે મેડમ આજે થોડુંક કંઈક લાવ્યા છે. તમને હમણાં બતાવી. એના રરખ આવી ગયો. એના પૈસાનું મગાવ્યું છે. હરક તો આવી જ જાય ને હે હરક તો આવે ને હવે તો હરક કરવો જોઈએ ને એવું એટલે છે? ટાઈમથી હરક નથી કર્યો એટલે આ બધી બેનની ઉંમરે તો આ બધે એટલે બેઠા છે. કારણ કે મેડમ કરવાના છે થોડુંક એવું નાનું એવું સેલિબ્રેશન. તો તમને થોડીક વાર પછી બતાવી. તો બ્લોકમાં બના રહીજો મિત્રો. જો અમારે મેડમને અમારા પેમેન્ટની આ ખુશીમાં એને એક નાની એવી કેક મગાવી છે. મસ્ત મજાની બનાવડાવી છે. કારણ કે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું ને બીજે દિવસે ફેસબુક પેમેન્ટ પણ આવી ગયું છે. તો મેડમ અમારે ત્યાં થઈ ગયા છે. જો તમે કેવા સુંદર મજાના થઈ ગયા છે. અને આ બે બહેનો આવી ગઈ છે અમારે. કેમ બેન મજામાં ને? દીદુબેન તો બહુ ખુશ છે. કેક વાટે બેસી જાય આ કેક વાટે બધા બેઠા છે. અને મેડમે કેવું સરસ મજાનું કેક બનાવ્યું છે. હું તમને બતાવું. જુઓ તમે મસ્ત મજાનું છે. ફેસબુક ને યુટ્યુબ બેયની ઇન્કમની ખુશીમાં મેડમે સરસ મજાનું બનાવ્યું છે. ને તમારા હાથે જ કાપો હાલો મેડમ. હે બનાવરાયું છે એમ બનાવરાયું છે? કોને બનાવ્યું? પસંદગી કોની છે? અમને ખબર હોય. ભેગી તમારી રીતે તમે કરી આવો મને અમારે આરાધના બેન અને બંસીબેનની બહુ ઓલું હતું કે તમે કેક આ વખતે કાપજો. કારણ કે તમે દર વખતે કાપતા જ નથી. તો આ વખતે પછી આપણે કેક મગાવી નાખ્યું છે. અને મેડમ બધું કરે છે. ત્યાં આવી ગઈ જો અમારે બેનું. આ બધી અમે લક્ષ્મીજી છે જો. તો એવું બધું છે મિત્રો. તો મિત્રો જો આ તમારા બધાના સપોર્ટથી આપણે આ કેકનું સેલિબ્રેશન કરીએ છીએ. એટલે તમે બધે આવી જજો ને તમને એક દી બોલાવીશું અમે. કારણ કે થોડુંક આગળ વધે પછી બોલાવીશું બરાબર ને? પછી વાત કરીએ તો અમારા મેડમે આ કેક સરસ મજાનું બનાવ્યું છે. તમે જોઈ લો. આ ફેસબુક ને યુટ્યુબની બેયની અર્નિંગ એક સાથે આવી છે એક દિવસે. પહેલા દિવસે આપણે યુટ્યુબનું આવ્યું હતું અને બીજે દિવસે આપણે ફેસબુકનું આવી ગયું છે. તો આ બધા તમારા સપોર્ટથી બધું થાય છે બરાબર ને? તો આવો નવો પાછા સપોર્ટ કરતા રહીજો. અને હાલો બધા કેક ખાવા હાલો બધે કેક ખાવા. હાલો આપણે કાપી નાખો. તો અમારે મેડમને પેલા માવો કાઢો. હાલે બધું હાલે હવે તો હાલો મિત્રો. તો મિત્રો આ જે છે કેક એ તમારા બધાય માટે છે. એટલે તમારે કરી લ્યો તમારે દિલથી મીઠા મોટા કરી લેવાના છે. કારણ કે અમે દિલથી તમને આપી છીએ. તો આ બધાય તમારા માટે છે.
અને આવો નવો સપોર્ટ કરતા રહીજો. ફાઇનલી મિત્રો અત્યારે જો બધાએ કેક કાપી લીધું છે અને આ અમારે જો બધા બેહી ગયા છે. આ તો કેક આવ્યું એટલે બધે ભેગા થઈ ગયા. જો અમારે મારીને તો ભાવતું નથી. મેડમ છે, અપુડી, સંતોષભાઈ છે. કેમ મારી મજા આવી ગઈ ને? મજા આવે ને બાપા, છોકરા રૂપિયા શું કામ મજા કેદુના વાટે હતા ને આપણે. વાટે તો હોય ને, પેલો વેલો આવે ને એમાં વધારે વાટે હોય. શું કામ કે ખબર પડી જાય કે આવશે જ તે પૈસા, ઈ આટો વાટે હોય આપણે. આ બધાને એમ હતું કે આવશે કે નહીં, આવશે કે નહીં, એટલે આપણે આવી ગયું છે. હવે બધા જો અમારા મોજમાં આવી ગયા છે. તો મિત્રો અત્યારે જો આપણે હાવ ફ્રી થઈ ગયા છીએ અને સંતોષભાઈ બેઠા છે. હું નથી બટાતા, હાલો હોઈ જાવ હવે. અને અત્યારે જો વાગી ગયા છે 12 વાગી ગયા છે, કારણ કે આજ પૈસા આવ્યા છે એટલે અમને કોઈને નીંદર જ નથી આવતી. સાચી વાત છે, બહુ ખુશ છીએ, બહુ ખુશ છીએ. બહુ ખુશ તો મિત્રો તો આ વિડીયો આપણે એન્ડ કરવાનો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબર કરી દેજો અને પાછા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કરી દેજો. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો. તો કાલે પાછા નવા બ્લોગમાં ફરીથી મળીએ.